એ મારી કુડની કુડની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે બાપા ગેસ ચાબન જો ચાબી તને તારા લઈને આવે લે મને એ તો ખબર હતી લે એ હાલે ને અડધો પગું કરી આવે હલો લે તો અહીં પી રહ્યા તું હજુ મોન ચાર પાડ્યો પીધો છે ના હજુ અડધો કલાક લાગશે હા અડધો કલાક પછી ફોન કરેલો આવી જાઓ મારવા એ હા લે ને મેલી દીધી આ એ 5 વાગે ને પગ મારા દુખે એ મોડું થાય તો માથું મારું દુખે એ 5 વાગે ને પગ મારા દુખે કોઈને માર તો બજાજી પોણી તો વાળી દો હા મારો બેટો કહેતા હતા એટલું તો 3-4-5 જારીઓ થી યા પણ મારો બેટો યા તારી એટલે આગેવાન છે પાડ્યા હું ગયા હી યા જોલે લાગે ચક્કર બક્કર તો નહીં હે કહું છું મને તો એવું લાગે બોલો પાડ્યા હું ગયા છી પાડ્યા માં જે આગેવાન કોઈ દર ઊંઘી નહીં આ તાપ પર છે એટલે ઊંઘ્યા લાગી છે આ કેવાને મારું કેવા કેવા નહીં કહું છું યા તાળી એ મંગા યા તાળી લે આ તો મંગાની લાશ ના લે મંગા એ મંગા યા તાળી જતો લાગે છે મંગો આગેવાને લાગે મંગાલ માર્યો જાઓ છો હાથમાં હમણાં કે ઉપર છે તાર મારા અડાઈ ને કે મારા ઉપર કેસ થાય હમણાં આગેવાન નહીં લાગે બોડા પાવડો મીક્યું જવા દે આ વેલા મન કો સુધારો રે ગુરુજી મારા આવેલ મન કો સુધારો એ ગુરુજી મારા આવેલ મન કો સુધારો કશું કહેવાય તો નહીં ભગવાનને વધાર પણ આરે મણકો સુધારીને ગયેલો તો બહુ થઈ ગયું ખાલી જીવન જેમ તેમ પાર પડી જાય ને ભાઈ 85 તો કાઢ્યો છે પાછી નવડી ઉબેટ કોક ને ગચ્ચકડું લઈને ભાઈ નવડી પડી છો આત્માનો હું કહું છું યાર હા ખાઈ લો તમ રોજરું મોજરું ભૂંડી પડી તો હાઈ પડ્યું યા પેલા આગેવાનના ખેતરમાં છાસ આવી છે લાશ આવી છે યા હાચું કહું છું આગેવાન તો એક સિયા નહીં લાશ પર છે અંકાની છે ખબર છે મંગાણી કહું છું મારું જે આર્યું કોક ને કોક તો નાટક 100% લઈને આવો બનાવટ કરીને આવ્યું છે ખરા બપોરે ઊંઘવા મને દેવો નહીં એમ કરીને બાજુમાં અરે હું જોઈ છે રોજ એટલે આજ પાછું કોક પ્લે કરીને લઈને આવ્યા છે નાટક કરી એ તો મને ખબર છે એમને એમ તો આરી આવી નહીં કારણ કે લેબડો એવું હેમ જેવો છે ને તો ઊંઘવા આવી છે હું કહું છું ઊંઘવું હોય તો ભાઈ ઊંઘવામાં હું નાટક કરો છો થોડા મોડા મંગો છે યાર હા મંગો જે કહું છું લે પણ ચમડો ઓછો બુડો યાર મંગો મળી ગયો કહું છું નટુ કાકા કોણ તમાર બાની છોકન મારી બાની છોકરી કહું છું ને ખેતરમાં લાશ પર છે અને આગેવાનના ખેતરમાં કેન અલ્યા કદી બાની છોકન તો અને ખાધી નહીં હું ના 100% હાજી વાત નટુ કાકા હાજુ કે છો તમારે આબુ છે કે પછી હું જાઉં ઘણા છોકન પણ ઘણાની છોકરી કહું છું અલ્યા જવું પડશે મંગો જો અલ્યા હું કહું છું પણ આગેવાન તો એવો કડીવા લાગતા નહીં
આગેવાની હું કરી છું ખબર છે હા. મોઢા પાવડો મેક્યો છે લાગે છે અલ્યા ઓમ તો ગોમમાં મોટી મોટી ફેંકી છે ભાઈ અમે ઓમ ગમે તેવા ઝઘડા હોય ને તોય સમાધાન કરાવી દો છે અને બુડામ પાવડો મે લઈને યા આગેવાન તો છીએ ને પાછા ડોમું વાળીને જતા રહ્યા છે એવું તો જાન પોણી ખેતરમાં પડ્યું છે પેલું પણ બાપરો મંગો ચૂટલો મસ્ત મોણો તો હું કહું છું કે લાયો છો એટલું નહીં પણ આ માથામાં બંધેલું છે બે પહેલા એવું ઉઠાવવાનું તો કરીએ હરી ભાઈ પતી ગયું પાણી હા પછી હા મેં પેલું ડોમો વાળીને હાલ આવ્યો કુનામ જાય હે હવે બંધ કર બંધ કરાવું એટલે નટુ કાકાનો ફોન આવ્યો તો એમને વારવાનું હોય ને. હવે તો પછી પેલો ના તો કપા એમાં રોપી દઈએ હવે રે રાખ્યો ઉધેર છે વાહ વાહ એટલે હું ફોન કરી દઉં પેલા હલો હા સગનલાલ પેલો બોર બંધ કરી દેજો હવે પેલા નટુ કાકાનો વારવાનો તો કહી દેજો હો એ હા એ આ તો સોનારો ને અત્યારે હવે તમારો ભાઈ પણ તો એ તો મને ખબર છે પણ સોનારો આગેવાન ગોમમાં છે ને તમે મોટી મોટી ફાળો છો આજે તમે કેમ આવડું કરીને બેસી ગયા છો શું આવડું પાણી વાળા તો પાણી વાળીમાં હું આવડું કર્યું હું એ અલ્યા ભાઈ ઝઘડા તો થોય હા અને ઝઘડા તમે જ સમાધાન કરાવો છો તો એમાં તો બોડા મારવાનું આવતું હતું પણ કુના ઝઘડા કુના બોડામ મેલ્યો હાલ આ ડોમો વાળી નહીં કન આઈના ચા પીધી અલ્યા બુડો તમને અમન શીખ ના દેવાની હોય તમે કોકને શીખ દેવા છો ને અમાર તમારે શીખ દેવાની હોય પણ જો આત્માને તમ ચોખ્ખું ખબર પડે એવું તમે બોલો તો ખબર પડે ચમ તાર પૂછો ને નટુ કાકા ને અરે ભાઈ એમને તો હું એ કીધું યાર કે ત્રણ પાડીઓ બાકી ત્રણ પાડીઓ વારીને પછી હાલ દઉં ઉપવાની એ વાત બરોબર છે પૂછો પણ તમારા ખેતરમાં થોડી પ્રોબ્લેમ થઈ છે તમે આ ચાર ચારા મેકી છે માતારા તે કેવડો પેલા હવે ચાર ચારા બાકી છે ચાર ચારા મેલીને પછી ચા પીવા તો આવું ટાઈમ થઈ ગયો તો મારે ચાનો છોકરો બોલાવાયો કે ચા થઈ ગઈ તો ચા પીવા તો અહીં આવ્યો એ વાત બરોબર છે હા. તમારા ખેતરમાં મંગાની લાશ તો અહીંયા કેવડો એ મંગાની લાશ નટુકા તમે જ મારો છો મંગાન આ તો શું કે આ શું બોલે હ હા તું કેજો હા હા તું કેજો આ તો તમે પેલા હું મને ચાલુ કર્યું છે આમ તો ગામમાં- હમણાં વાડે પેલી એ કર્યું છે હાલ અમને કેવું પેલું ત્રણ ચારા બાકી હતા ને પાણી આલ્યું નહીં ને એટલે આ બધા રી કાઢે સારા ને અભી હાલ મૂકી બે ચારો વારીને આવ્યો છું એકન પણ આગેવાન હા. આ નટુ કાકો છે ને સોગન ખોદી ખોટી ખાતા જ નહીં હાથી જ નટુકા એવું હોય તો હેડો બતાવ તમારા ખેતરમાં લાશ. આમ જોઈ લઈએ જા, હાલ જોઈ લઈએ. પાણી વારીને આવ્યો મને તો રૂંગણી વાત રોવાનું મેલો જોને જોયો કે હાલ કશું કરવું નહીં ખોટું પણ યાર આ મારું છે કર્યું તમે બતાવો મને હેડો જો ત્રીજા પાણી એમ નહીં બતાવતો પણ આ તો વાયેલું ઝાડ હતી દેખાય નહીં લ્યો જોઈ ઈ લો 11 પાડીઓ ને ચોખ્ખો દેખાય છે નટુ કાકા હા 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 કોઈ દઈ લે જો હાથમાં ફેંકતા દીધું કે નહીં હવે આત્મારામ લાશ હોય તો દેખાવી તો જોવો યાર પણ કમ્પ્લીટ તમે હમણાં વાદે જો આવો આ ત્રણ પાડીઓ બાકી હતો ને પાણીનું કલાક હતું એટલે કમ્પ્લેટ સોપર રહી જઈએ જો જો આ તે પેલા પાડે દીધા બતાવો છો કે અંદર ઘરી તો નહીં ગયા ને તમે પેલી વાડ પાછળ હતાઈએ છે મારે તો પણ ઉપર આગેવાન જો મસ્કરી કરતો હોય તો મસ્કરી ના કરતો રોજ રોજ મસ્કરી કરી છે મને ખબર તો છે આત્મીરામ આજ તમારી શરમ નહીં રાખું આ બે ઠોકે જો મસ્કરી કરતા હે રોજ મસ્તી કરી જાય પણ લાશ તમે ક્યાં બતાવો તો લાશ ના તો તમને બતાવું હેડો આગેવાનો જુઠ્ઠું બોલે છે ખવડાવ્યો ને એવો તો લાશ ના મળી તો આ રોટી ને તમારો બૈરો બરોબર બીજી લેબડાની ભાગ્યા લે હા નટુ કાકા એક વસ્તુ એ થાય શું થાય ખબર આગેવાને જો ખંતાર દીધી હોત લાશ એવું જ બન્યું છે એવું જ બન્યું છે નટુ નહીં હોય ને તો આગેવાન જેવી પરીક્ષા લેજી તમને ખબર છે એ તો બધી ખબર છે કે કોણ સાચું છે કોણ ખોટું છે પણ લાશ દેખાતી નહીં એની વાત કરો ને હમણાં જ ખબર પડશે એટલે કહું છું હા જો નેકમાં જુઓ જો શક નહીં શક નહીં આગેવાન જોવો પછી કહેતા નહીં જોજો તમારા શેઠ તમારા નેકમાં શક નહીં આપતે તો ગોસા જો વાત તો સાચી હો નટવા કરી ઓય આવો તમે ઓય આવો મારા દિયોર આ કે હા પણ લાય મને પાકે એના ખાતરી કરવા દે પછી ખબર પડે મારા દિયોર તાર નટવા કાંઈ થી આયા તા પા રી કાઢી હોય તો જોઈ લે મને તો કે તો કે આગેવાના ખેતરમાં છે લેલા એ હું હોટો કરો છો યાર જરા જોઈ લેવા દે હું જોઈ લેજો
મંગઈને માર્યો જેતર વચ્ચે આગેવાન તમારું હારું કદી નહીં થાય હા આ વાત છે તાન આવા જો એમની દૂર કાઢું એ આગેવાનને પેલી બનાવવા હતા ને આત્મારામ અહીંયા આવો જો તમને કહું આ તમારા મંગાઈ મરી ગયા મંગાઈ મરી નહીં ગયા એના ફૂલ પી ગયા તમે જો એકવાર ચેક કરો હરખું છે ચોથા પડીએ મલા સાથે આનો ઓણે આગેવાને આવી લાઈન મેકી દીધી તો આખો ચાલીને ઠહેરી નહીં દાટ તમે તો વહેલા એને કઈ દાટી જ દેતો જો પાછું બોલે દાટી જ દેવાનો સાચું બોલે પહેલા તમે ચેક કરો ખાતરી કરો પહેલા કશું ના જીવવામાં બે લાડે પર રહ્યું લાગે તારો ચેક કરો સાસ્તો ચાલુ છે લ્યા સાસ્તો કમ્પ્લીટ લ્યા છે વાત ચાલ પડો પહોંચો થાય છે બાટલો લાવ ચેક કરો પહેલા કોણી છે હું જાણ્યો હું આત્મારામ કોઈ મેકાય છે તમે ઉઠો જ ખરા હું છે રે જરૂર નહીં હું તો જોયું એટલે આવી ગયો ઉઠો તમે ઉઠો છો હું છે ઉઠો તો ખરા પાણી છે છોડી નાખ્યું યાદ પડો આ તો દારૂ જેવું હોટાવે છે યાર તો તારો બહાર દારૂ જ છે અને અરે દારૂડિયો છે તમાર પોલીસ બોલે તો બોલાઈ દેવા આજ એક નહીં બે લાશ એટલે દાટવાનો ના એવું લટાઈ નહીં ને કા બે દાટવાનો આજ પણ આને ઊભું કરો. કહેતા મારી આપણું હું આબરૂ જાય લ્યા હાથ બે પણ આ દાટી દેવાનો હું. કોઈ જોયું કે નેક વચ્ચે દેખાતી હતી નકર તો લાશ પડતી હતી તમે પહેલા જોઈ નહીં તો કાન પણ આગેવાન તો થોડું એવું કરતા હશી તો વચ્ચે તો એટલે આમ પ્લે કરીને મારી નાખી ઈવન એટલે આખા ગામમાં પ્લે કરી છે આવ તમે દાટવા જ ચાલ લાજા છોકરા પેલો પાવડો લેતા અને મારું લાસો બેટું દાટો. લાશ તો તરતી હોય આવી જતા આગળ પણ હાથ બાંધ તમે વચ્ચે ના આવતા આવો. હા? વચ્ચે ના આવતા મારી વાતો પ્રો આગેવાન મારી વાતો પ્રો નહીં યાર મારી શરમ રાખવી કે નહીં રાખવી રાત મેં પહેલા કીધું તમારી શરમ નહીં રે હાથમાં લાવો. આજ અમને દાટી જ દેવા હા. પેલા ઉભો કરવા પછી હા એને પછી દાટીએ પહેલા ઉવાના દાટીએ બે બેને ભેગા દાટીએ પણ હાથ જો કે જીવ છે પછી તો દાટાના તું એ બંધ કર નાખ ખબર પડતી પહેલા નહીં આઈને હું ગમ વચ્ચે ઉભો રહો, વચ્ચે આબરૂ કાઢતા ઉભો મેં રહો. કીધું તું હાથમાં આ ડફલાણ ઉભો કર ને ભાઈ ઓના તો ખીચાર બધું દીધો પકડજો હાથ પકડજો ઉઠા મેલજો યાર જાગે છે ચાલે તું કામ લઈ લો ના પોણે નહીં યા વળલું પર જાવડથી જા જાગુ જરૂરિયાત તો સીધા જ રાખવાના મન મરી ગયો હોય તો પાર રોમનો પાર આવે યા તો આપણો લુગડો બગાડે છે આગેવાન ની આબરૂ કાઢવા બેઠું છો ના ના આ બે બેને દાટવાનો હું નકરો ખોદો થઈ જાય તારો બા લગીર પોણ છે તને લે એય એય કરવા ચપી. પડો તો તું ઉભાડો પેલા ચંપલ બંપલ ફરી હોય તો કોઈ કનું કરવા આવ્યો તો આ ખેતરમાં ચાલો ઓ તારી નહીં ખબર હોય પકડજો જો ખોલાવા કે જાય ના હોય તો ઉપર હાલત ફોન આવી જશે છોકો બે ચાર વરગાડો તારા ફોન આવશે બીજી ઠોકવા જેવી છે બોલો આત્મારામ હા? બે આ બાજુ આલજો એટલે અમને થોડું ફોન આવે તું ઘણો કરું છું પેલા ઓ બારા ઓ રાગી રે ના આવો બા બેહો, મંગા બા, તું બેહો. મંગા બા. આઈ લાવો આ બાજુ આઈ લાવો હા આ બાજુ લાવો એકન કોરામ લાવો એને પણ હું કહું છું ફિલ્ટર બગડી નહીં જાય કાળા મેચ છીન ન્યા વાત સાચી છે ઓન ઈ રાખે જેવું છે આવો એમનું ફિલ્ટર કાઢીએ તમારું બેનું નટાય કહો તમારું ફિલ્ટર કાઢીએ પણ મને તો તું નતું ગધેડા કોઈ તું એ જોઈ તું તાન તો શ્વાસે બનતો હા એ તું એમ જ ભાઈ બે ઓય ઓછી બે બેને ના આત્મારામ બે બેને દાટવું એકમ એને કશું કહેવાય એવું નહીં ધોકા ધોકા માર ફાઈન પેલા કીધું તું કે જો નટે ખોટી વાત હે તો વરગાડો હા વરગાડો ખોટી વાત હે તો બે કરો હું આવો. એ કે લે આ તો જા અલે તું જતો યાર જતો બધા પી પીને આવો હા હા હે હું બોલ્યા કોને કહું છું જતો ને કે માર મારું ખાઈ ખેતર જ મળ્યું તમને આગેવાનને બોલ બોલ આગેવાનને હું ખબર છે આગેવાન હું તમારા બાજુ છું ટેન્શન ના લેતા ઠોકાવો ઠોકો તમ તારે બે બેને ગોડી ગાલાવો જીવતા લાવો લ્યો. છોકો આ ઓમ ફરો અમને આલો બે ધોકા ભાગવાના છે બાબા અમને આલો બે
છોકરો બીજા કોઈ ઉપર આરોપ લઈએ ઉમર, નાખે. ઉમર. ઉઠા ઉપર તું ઉપર કોના વળી જીયર મારતા નહીં એટલે બુલાની આલી છે કામ છું એટલે નટુ કાકા જોવાની જોયા વગર કશું કરાય તારા કારણે મને માર પડે છે શું બધું અને મારી વાતો પર તું એક નેકમાં પડે તો હું કરવા હા મને એ પેલા કે ને નેકમાં હા ઓ પડ્યું તું આ તડકો એટલે કીધું ઠંડુ થઈ જાવ કઈ આરો તું મેં તને મારા શેઠા થઈને નિહારવાની ના નહીં પાડેલી તો તું મારા શેઠમાં આવ્યો ચમ લ્યા ખબર નહીં દારૂડિયા તો હું બધા શેઠા જ રાખું તો મારા શેઠા થઈને હેડવાની એ ના પાડું હાથ મારો એટલે આ મારા તું શેતરમાં આવીને પડ્યો હારે સાચી વાત હજી છે. જતો રહ્યો, કીધું પાણી વાળા ઠંડો થઈ જાવ મરી જાય તો મારું તો પીએ જવા જ ને. અચ્છા એ વાત હે હા? તો તાળો બાહેણ કુંડીમ જઈને તો કોઈ શાંતિ ના આવતું ના પણ ખેતરમાં કોઈને નવાય ઓ થતા કે તો નીકળી ગયો હોય તો પણ તાણી યાર જટુ કો કમ્પ્લેટ કોશી અને એ બાજુ બોલો તો હાલો, બુટ્ટો હાલો. બસ ઓય હેડો માં હેડો હા બાજુ હા ને કરો ઓય ચૂપ જો આત્મારામ આ એક વસ્તુ તમે નોટિસ કરી હા હવે જીવનમાં પૂરેપૂરી ખાતરી કર્યા સિવાય કોઈના ઉપર આરોપ નાખો નહીં તાર તમે નખાતો જોયું છે ને? યાર. હા? આ તો પેલા એના જેવું છું આ ઠંડુ કરવા માટે જો આ ચેલું પેલું થયું તારા ઠંડામાં તો હારો મારો ગોમ વચ્ચે નાક કપાવત આ તો હારું થયું અમને એને હા. કીધું તાળો બાહેણ આવું કે ખબર છે નટ્યો હા કે મંગાઈ મરી જાય જી પેલા, એ. ગોડા પાવડો મળીને જો. આતા રહ્યા કે 2 કલાક ફોન માં આવ્યો ને તો યાત્રો પડે તો ઈ બટલા કરી બરવો આવું કે ખબર આ જોજો હા પેલા ખાબો ચમ પડી જાય ઈ તો મૂકો ખબર જમો દીધું નટુ કાકા પીન નતા પર રે કહું છું એટલે તો આ સ્વિમિંગ પુલમાં પડે ઠંડુ થઈ ગયું તારો આવું બાહેણ આ તો અમે બે જણ નાખું ગોમ આવ્યું હોય તો અમારે રાવણું લઈને હમણાં હા એ તો એ પણ 2 કલાક જો લેટ પડ્યો ને એ વાત તો યાત્રો બેખો બારી મેલો બોલતો મને તો જેવું લાગ્યું હતું ખબર હે? આપણા ગોમના બહુ તળાવ નહીં આ ઓઘો વાળું ઈમાં પડ્યા છીએ તારો બાહેણ રહી ગયા ને તો આખું ગોમ આવો એ ફોન આવ્યો લાગે જો ગોમમાં કોઈ કીધું તો નહીં ને એવું જ લાગે હાલો અલ્યા વાટો શૂટિંગ ચાલુ થઈ ગયા છે તમને શૂટિંગમાં ફોન કરો છો આઈએ છે મેલો હાલો જો પેલો ડોલતો જાય છે પાહો હા અલ્યા પેલા આપણા ગોમના રોણખ્યા નહીં રોણખ્યા એ રહ્યા આપણા રોણખાનો ફોન હતો અને મારી વાત આપણો ધોણા ધોયા વગર નટુ કા તમારે કોઈ દર કોઈ સુધી ના કહેવાય પેલા પર પડી રહ્યો તો એટા પડી મારતો મને જીવતા માર નાખે તમે આ જો આત્મારામ આટલી વખત તો જવા દઉં નકર હું તો પોલીસ બોલાવવાનો હતો પણ તમારે તો ઓલા અમને જતા અંદર કરાવવાના હતા બરોબર કારણ કે મારા ક્ષેત્રમાં લાશ પહેલા આ નોમ મારું ખરાબ થાય બરોબર અને જો આજ એક વાત તમને કહું જીવનમાં જીવવું હોય તો કોક કે વાત નહીં વાપરવાની જીવનમાં પૂરેપૂરી ખાતરી કરવાની ત્યાં જઈને નિરીક્ષણ કરવાનું સાચું હોય તો જ જીવનમાં કોકને વાત કરવાની નકર તમે આ જિંદગી તમારી આપણે એક બીજી વાત મારી જીવનમાં આવો જો તો પી પીને પડી ના રહે આજ મારું ખેતર હતું બીજો ચિયો કહે તો દાટી દેજે, દાટી દેજે. તમને બરોબર વાત સાચી હા હવે આટલું વાતનું તમે ધ્યાન રાખજો જો હાલો આમાં અને પીવાનું બંધ કરો પીવાનું બંધ કરો તમે આ મારું ખોરાના ગ્રુપ હા 456